શિયાળો આવે ને એટલે બાજરીના લોટનો વપરાશ તો થતો જ હોય. તો આજે આપણે લીલી મેથી અને બાજરીના લોટના ઇન્સ્ટન્ટ એવા ઢોસા બનાવશું. અને વળી આ રેસિપી તો ડાયાબિટીસ કે પછી વેટ લોસ માટે તો ખૂબ જ ઉપયોગી. અહીંયા તો હું તમને શરૂઆતથી જ કહું કે બાજરીના લોટના ઢોસા તો પહેલાં તો એવો પ્રશ્ન થાય કે આનો સ્વાદ કેવો લાગશે. થોડા ઘણા ભાવે તો બનાવવાની મજા આવે, પણ ખરેખર એકદમ ક્રિસ્પી અને બહુ જ ટેસ્ટી એવા લાગશે. તો ઇન્સ્ટન્ટ એવા મેથી બાજરીના ઢોસા બનાવવાની શરૂઆત કરીએ. તો એક બાઉલમાં 2 કપ જેટલો બાજરીનો લોટ લઈ લેશું. અહીંયા તો થોડી ક્વોન્ટિટી વધારે કરવી છે એટલે 2 કપ જેટલો લોટ લીધો, પણ જો તમે 1 કપ લોટ લો ને તો એ 4 થી 5 નંગ જેટલા ઢોસા તો તૈયાર થશે જ. હવે આ 2 કપ જેટલો લોટ છે ને તો એમાં પહેલાં તો મેં 1 કપ જેટલું પાણી ઉમેર્યું અને મિક્સ કરી લીધું. અહીંયા તો હજુ પાણી ઉમેરવાનું છે, પણ બધું એકસાથે નથી ઉમેર્યું. થોડું આવી રીતે ઉમેરીને પહેલાં તો મિક્સ કરી લીધું. તો આમ 2 કપ જેટલો લોટ છે ને તો એની સામે ટોટલ 3.5 કપ જેટલું પાણી ઉમેરી દઈશ. અને આ ઢોસા તો કહેવા કે એકદમ પતલા હોય ને તો જ ખાવાની મજા આવે, અને તો જ તે એકદમ પ્રોપર ચડેલા હોય ને એવું લાગે. એટલા માટે પાણીનું પ્રમાણ તો આપણે વ્યવસ્થિત જ ઉમેરવાનું. અને પાણી ઉમેર્યા પછી થોડી આવી ગળીઓ પડે તો એને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો બસ બેટર આપણું આ રીતનું થોડું લિક્વિડી ટાઈપનું જ હોવું જોઈએ. અને વળી ઘણીવાર કેવું થાય કે મિલેટના ઢોસા બનાવતા હોય અને તેને પલટાવતી વખતે તે વારંવાર તૂટતા હોય કે પછી એકદમ પ્રોપર એવા ના બનતા હોય ને, તો એ માટેનો ઓપ્શન પણ હું તમને આગળ કહીશ. હવે આ તો રહ્યા આપણા એકદમ હેલ્ધી એવા ઢોસા, અને સાથે સ્વાદ પણ વધારવો છે તો થોડી ઝીણી સમારેલી મેથી, તેમજ ઝીણી સમારેલી લીલી ડુંગળી. હવે જો ન ખાતા હોય તો એ ટોટલી ઓપ્શનલ છે. ત્યારબાદ છીણેલું ગાજર, ત્યારબાદ લીલા મરચાં અને કોથમીર ઉમેરી દઈશ. હવે બીજા હવેજમાં તો આપણે અહીંયા કંઈ બહુ વધારે નથી ઉમેરવાનું. સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી 1 જેટલી હિંગ, ત્યારબાદ શેકેલા જીરાનો પાવડર અને એકદમ થોડો એવો ચાટ મસાલો. આમ ચાટ મસાલો ઉમેરવાથી બાજરીના ઢોસાના ટેસ્ટમાં તો ઘણો વધારો થવાનો. અહીંયા તો આ પ્રમાણેની બધી વસ્તુઓ ઉમેરીને તો ખરેખર આ ઢોસા એકદમ ટેસ્ટી એવા બનશે. મને હજુ થોડું બેટર જાડું લાગે છે તો જરીક એવું પાણી ઉમેરી દઈશ. તો બસ આ રીતે એકદમ પતલું એવું બેટર જ જોઈએ. અને આ બાજુ આપણે તવીને પણ ગરમ કરવા રાખી દીધી અને થોડી એને તેલથી ગ્રીસ કરી લેશું. હવે અહીંયા તો ખાસ ધ્યાન રાખવાની વાત કે બેટરને આપણે જ્યારે તવામાં ઉમેરીએ ને એ પહેલાં તવો એકદમ ગરમ હોવો જોઈએ. અને એકદમ ગરમ તવો હોય અને જ્યારે બેટર ઉમેરીને ત્યારે એ સમય પૂરતી જ ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી દેવાની. અને આ રીતે સ્પ્રેડ કરતા જતાં ક્યાંય બાકી લાગે ને તો થોડા ડ્રોપ્સ ઉમેરી દેવાના. હવે જ્યારે બેટર ઉમેરતા હતા ને ત્યારે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દીધી હતી, પણ જેવું ઉમેરાઈ જાય ને તરત જ ગેસની ફ્લેમ આપણે થોડી હાઈ કરી દેવાની. અને કિનારી પર થોડું તેલ લગાવી લેશું જેથી કરી સહેલાઈથી તેને ઉથલાવી શકાય. હવે આ તો મિલેટના ઢોસા તો ચડતા તો થોડી વાર તો લાગશે જ. આમ જોઈએ ને તો એકાદ ઢોસો ચડતા 4 મિનિટ જેવું તો થશે જ. અને હા, સ્વાભાવિક છે કે એકલી જો હાઈ ફ્લેમ હશે ને તો ઢોસો તો આપણો આકરો થઈ જાય. તો ગેસની ફ્લેમને વધતા ઓછા કરતા જાય, વળી તવીને પણ આવી રીતે થોડી ફેરવતા જવાની જેથી કરી એકદમ પ્રોપર એવો ઢોસો ચડે. અને બસ આ રીતે થોડો બ્રાઉનિશ જેવો લાગે અને કિનારીઓ જાતે થોડી ઊંચી આવી જાય ને પછી જ તેની સાઈડને ચેન્જ કરવાની. હવે આ ઢોસો તો બાજરીનો એટલે કે ગ્લુટેન ફ્રી, જેથી કરી તેમાં કોઈ બાઇન્ડિંગ નહીં આવે. તો ઘણીવાર કેવું થાય કે આપણે જ્યારે પલટાવીએ ને તો તૂટી પણ જાય, પણ હળવા હાથે પલટાવશું ને તો એકદમ પરફેક્ટ એવો જ ઢોસો આપણો તૈયાર થશે. અને હા, પલટાવતી વખતે પણ ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની. આમ તો એક સાઈડ ચડવા દઈએ ઢોસાને તો ચાલે, પણ આ તો બાજરીનો છે ને એટલે બેઉ સાઈડ ચડવા દઈએ ને તો જરાય કાચા જેવું નહીં લાગે. તો બસ અહીંયા એકદમ ટેસ્ટી એવો મેથી બાજરીનો ઢોસો તૈયાર છે. અને હા, એક વાત તો વચ્ચે હું જરૂરથી બોલીશ કે હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જરૂરથી કરજો, જેથી કરી મને તમારો સપોર્ટ મળી રહે. ખૂબ ખૂબ આભાર. અને વળી આગળ મેં વાત કરી હતી એમ કે જ્યારે મિલેટના ઢોસા બનાવતા હોય ત્યારે વારંવાર તૂટતા હોય. હા, 1-2 તૂટે એ વસ્તુ નોર્મલ છે. એકદમ પ્રોપર એવા ના બને ને ત્યાર વખતે બેસ્ટ ઓપ્શન છે થોડો એવો ચણાનો લોટ કે પછી એકદમ થોડો એવો રવો.
પણ એ તો ક્યારે કે જ્યારે એકદમ પ્રોપર ના બને ને તો જ ઉમેરવું. બાકી તો આ રીતે થોડું ધ્યાન રાખશો ને તો એકદમ પરફેક્ટ એવા જ આપણા ઢોસા બનશે. તો આમ જ્યારે ડાયાબિટીસ કે પછી વેઇટ લોસ કરવું હોય ને ત્યારે કોઈ વાર તો કંઈક ને કંઈક સારું ખાવાની ઈચ્છા તો થતી જ હોય. તો આ રીતની ઇન્સ્ટન્ટ અને સરળ રેસિપી બહુ જ હેલ્પફુલ રહેશે. તો બસ 1-2 વાતનું ધ્યાન રાખવાથી એકદમ પરફેક્ટ એવા જ આ ઢોસા બનશે. એટલે કે બેટર ઉમેરીએ એ પહેલાં તવો એકદમ ગરમ અને ઉમેરાઈ જાય ને પછી ગેસની ફ્લેમને આપણે વધતા ઓછા કરતા જવાની અને આ રીતે થોડું બ્રાઉનિશ થઈ જાય ને પછી જ તેની સાઈડને ચેન્જ કરવાની. અને હા, બેટર પણ પતલું જ રાખવાનું, કેમ કે જો થોડું પણ જાડું બેટર હશે ને તો ઢોસો ખાવામાં નહીં મજા આવે. અને આ રીતે બેવ સાઈડને ચેન્જ કરતા જતાં એકદમ ક્રિસ્પી એવો ઢોસો તૈયાર થશે. અને હા, એ પણ જણાવી દઉં કે આ ઢોસો તમને એકદમ ક્રિસ્પી એવો લાગશે, પણ ચાવવામાં એટલે કે એકદમ ખાવામાં તો સોફ્ટ એવો જ બનશે. તો આમ જ્યારે શિયાળો હોય ને ત્યારે મેથીની કે પછી બાજરીની અલગ અલગ રેસિપીસ તો બનાવતા જ હોય, પણ આ રીતે મેથી બાજરીના ઢોસા તમે જરૂરથી ટ્રાય કરજો. એકદમ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી એવા બને છે. તો આ તમને એકદમ હેલ્ધી ગ્લુટેન ફ્રી રેસિપીનો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને વિડીયો ગમ્યો હોય ને તો બીજાને શેર પણ કરજો. ખૂબ ખૂબ આભાર.